ધોરણ 12 પાઠ નંબર 9 નાણાકીય બજાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. જ્યાંથી અધૂરો છે ત્યાંથી પાઠની શરૂઆત કરીએ. આપણે છેલ્લે મૂડી બજાર અને તેની લાક્ષણિકતા જોઈ છે. આજે આપણે જોઈશું પ્રાથમિક મૂડી બજાર. શું જોવાનું છે આજે આપણે? પ્રાથમિક મૂડી બજાર. તો એનો અર્થ આપણે જોઈશું. તો પ્રાથમિક મૂડી બજાર કોને કહેવામાં આવે છે? કે બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીનું બજાર છે. પ્રાથમિક બજાર કેવું છે? બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. કયું બજાર છે? નવી જામીનગીરીઓનું બજાર છે. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીનું બજાર પણ એને કહે છે. કેમ નવી જામીનગીરી બજાર કહે છે? કારણ કે નવી જામીનગીરીઓ અહીંયા બહાર પડે છે. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે છે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓનું વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. તો પ્રાથમિક મૂડી બજાર ખ્યાલ આવી ગયો. નવી જામીનગીરી બજાર, તેની લાક્ષણિકતાઓ જોઈશું. નંબર 1, નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે. નંબર 2, નવી જામીનગીરીનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી શકે છે. નંબર 3, પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ છે, જેમ કે બુક રનિંગ, લીડ મેનેજર, ભરણા રજિસ્ટ્રાર, શેર દલાલ વગેરે. નંબર 4, નવી મૂડીનું ભરણું વિજ્ઞાપનપત્ર દ્વારા, વિજ્ઞાપનપત્ર એટલે કે જાહેરાત દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. તદુપરાંત આપણે જોઈશું પ્રાથમિક મૂડી જોયા પછી ગૌણ બજાર, શેર બજાર, એનો અર્થ અને સમજૂતી જોઈશું. તો ભારતમાં સૌથી જૂના અને પ્રથમ શેર બજાર, ભારતમાં સૌથી જૂના અને શેર બજારની રચના ક્યારે થઈ હતી? 9 જુલાઈ 1875ના દિવસે ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ અને આજે તે મુંબઈ શેર બજાર, આજે કયા નામ ઓળખવામાં છે? મુંબઈ શેર બજાર તરીકે પણ ઓળખાય છે. 1894માં અમદાવાદમાં શેર બજાર શરૂ થયું. ક્યારે? 1894માં મુંબઈમાં શેર બજાર શરૂ થયું હતું. શેર બજાર એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર છે. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. એલ.કે. ગર્ગના મત પ્રમાણે શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા માટેનું સ્થળ. હવે એને જોઈશું આપણે. એની વ્યાખ્યા જોઈ ગયા પછી એની લાક્ષણિકતાઓ જોઈશું. તો એમાં નંબર 1, નોંધાયેલી કોર્પોરેટ સંસ્થાઓ જોવાનું છે. તો જામીનગીરીઓના વ્યવહારોમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. સરકારની મંજૂરી. તો 1956ની જામીનગીરીઓ દ્વારા નિયમન એટલે કે ધારા અનુસાર શેર બજારોને કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. કોની લેવી પડે છે? કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. કોની મંજૂરી લેવી પડે છે? કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. નંબર 3, સંગઠિત બજાર જોઈશું. તો હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર છે એનું. ત્યાર પછી લાક્ષણિકમાં સભ્યપદ. તો શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે. શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો શેર દલાલ શેર બજારના સોદા કરે છે. આગળની લાક્ષણિકતા જામીનગીરીઓનું બજાર. શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે. જામીનગીરીઓની નોંધણી. જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ શકે તેવી જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય છે. ત્યારબાદ જોઈશું સંચાલન. તો સંચાલન શેર બજારનો વહીવટ અને સંચાલક મંડળ દ્વારા થાય છે. સભ્યો પર કડક અંકુશ.
સંચાલનના મંડળોને પ્રાપ્ત થયેલી શિષ્ટ પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે. વ્યવસ્થાકીય માળખું. શેરબજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે. શેરબજારનું નિયમન. શેરબજાર નિયમન. ભારતના બધા જ શેરબજારનું નિયમન સેબી દ્વારા જામીનગીરીઓના કરાર એટલે કે નિયમન ધારા દ્વારા થાય છે. ત્યાર પછી આપણે આગળ જઈશું એના કાર્યો જોવાના છે. ગૌણ બજારના કાર્યો. નંબર 1 આપણે જોઈશું કાર્યોમાં તરલતા. તો જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે છે. રોકાણકારો ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે છે અને વેચી શકે છે. શેર બજારમાં તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે. જામીનગીરીઓની તરલતાનો ગુણ આપવો એ શેર બજારનું મહત્ત્વનું કાર્ય છે. ત્યાર પછી જામીનગીરીઓનું મૂલ્યાંકન. તો જામીનગીરીઓની માંગ અને પુરવઠાના આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય બને છે. રોકાણકારો તેની જામીનગીરીઓનું મૂલ્ય જાણી શકે છે. સરકાર અને લેણદારો પણ જામીનગીરીનું મૂલ્યાંકનમાં ઉપયોગી થઈ શકે છે. અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વના બને છે. ત્યાર પછી જોઈશું બચતોનું મૂડીમાં રૂપાંતર. સમાજની જે વ્યક્તિઓ પાસે બચતો છે અને જામીનગીરીઓમાં રોકડા કરવા ઈચ્છે તો તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી શકે છે અને વેચી શકે છે અને તેમની બચતોનું મૂડીમાં પણ રૂપાંતર થાય છે. મૂડી સર્જનમાં મધ્યસ્થીઓ જોઈશું. તો શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતો નથી, પરંતુ જામીનગીરીઓનું ખરીદ વેચાણ માટેનું મંચ પૂરું પાડે છે. મૂડી બજારમાં મધ્યસ્થીઓ તરીકેની ભૂમિકા નિભાવે છે. સોદામાં સલામતી. તો શેર બજારમાં સોદાઓ નિયમ અનુસાર થાય છે. શેર બજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ તેની ભૂમિકા નિભાવે છે. આથી સોદાઓમાં સલામત રીતે થાય છે. સોદાઓ શેર બજારના ધોરણો અને નિયમોનો અનુસાર થતા હોવાથી શેર બજાર રોકાણકારોને સોદામાં સલામતી બક્ષે છે. ત્યાર પછી જોઈશું મૂડી બજારનો વિકાસ. તો શેર બજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે અને કંપની સ્વરૂપના ઉદ્યોગોના લાંબા ગાળાની મૂડી મળી રહે છે. જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે પ્રોત્સાહિત કરે છે. આથી મૂડી બજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બને છે. ત્યાર પછીનો આગળનો નેક્સ્ટ મુદ્દો જોઈશું પ્રવૃત્તિ કરવા માટેની સગવડ. તો શેર બજાર તેના સભ્યોને તેની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પૂરી પાડે છે, જેથી શેર બજારના સભ્યો રોકાણકારોના હિતોનું રક્ષણ કરી શકે છે. સટ્ટા માટે જરૂરી સવલતો. તો તંદુરસ્ત સટ્ટો શેર બજારને જીવંત રાખે છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેર બજાર પૂરી પાડે છે. માહિતી પૂરી પાડનાર. વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તે પ્રકારની માહિતી શેર બજાર પૂરી પાડે છે. દાખલા તરીકે આપણે જોઈશું જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફાર, જામીનગીરીઓના ખરીદ વેચાણનો પ્રવાહ વગેરેની માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર, સેબીને ઉપયોગી થઈ પડે છે. આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિના ઘડતરમાં ઉપયોગી થઈ પડે છે. આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરિષ્ટો છે. આથી શેર બજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારદર્શી પણ કહે છે. આગળનો મુદ્દો જામીનગીરીઓની નોંધણી આપેલો છે. તો કંપની તેની જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય તેમ ઈચ્છતી હોય છે તો કંપની તેની જામીનગીરીઓ નોંધણી શેર બજારમાં કરાવે છે. રોકાણકારોએ નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે. આપણને ખબર છે સેબીમાં નોંધાવેલી હોય
અને એના પર નિયંત્રણ કોનું છે? કેન્દ્ર સરકાર. લોકોને પણ આમાં પછી રોકાણ કરવામાં શું દાખલે છે? રસ દાખવે છે. રોકાણકારોને માર્ગદર્શન. તો નોંધાયેલી કંપનીની માહિતી શેર બજાર એકત્રિત કરી જાહેર કરે છે અને આ માહિતીના આધારે રોકાણકારોનો નિર્ણય કરી શકે છે કે કંપનીની જામીનગીરીઓમાંથી રોકાણ પાછું ખેંચવા જેવું છે અને કઈ કંપનીમાં જામીનગીરી રોકાણ કરવા જેવું છે એનો ખ્યાલ આવે ક્યારે, જ્યારે આવી રોકાણકારોને માહિતી આપવામાં આવે ત્યારે. હવે જોઈશું તમે આ તો વાત થઈ કે કઈ રીતે રોકાણ કરવું, પણ એનું ખાતું કઈ રીતે બને એ જાણવું જોઈએ. તો અહીંયા જોઈશું ડીમેટ ખાતાનો ખ્યાલ જોઈશું. ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે શેર આપતી રહી અને આ શેર કાગળ ઉપર જ સ્વરૂપે હતી, જેને સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ હતા. આપણે ખબર કે પહેલાંના પ્રાચીન સમયમાં જે પણ શેર હતો એ કાગળ પર જ લખીને આપવામાં આવતા હતા. શેરની ફેરબદલી માટે ફરીવાર એનું ફોર્મ કે છે ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. આ બધી વિધિ લાંબી અને કંટાળાજનક હતી. ભૌતિક સ્વરૂપની શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવામાં આવે છે. અને ઇલેક્ટ્રોનિક સાચવવામાં આવે તો ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રિક સ્વરૂપે જાળવી રાખે છે. જે પહેલાં કાગળમાં કરવું પડતું એની જગ્યાએ હવે ઇલેક્ટ્રિક સ્વરૂપમાં થઈ ગયું એનો. ત્યાર પછી જોઈશું ડીમટીરિયલાઇઝેશન. પરીક્ષામાં બોર્ડમાં માટે અગત્યનો પ્રશ્ન છે. ડીમટીરિયલાઇઝેશન એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ડીમટીરિયલાઇઝેશન. એનું શું કહેવામાં આવે છે? ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કે છે કમ્પ્યુટર દ્વારા, શેના દ્વારા? કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રિક ડેટામાં રૂપાંતર કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ડીમટીરિયલાઇઝેશન. આ ડીમટીરિયલાઇઝેશન ટૂંકાક્ષરીમાં એને નામ ડીમેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો એક્ટ 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડીમટીરિયલાઇઝ્ડ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેણે ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ડિપોઝિટરી પાર્ટિસિપેટ એ ડિપોઝિટરીની પ્રતિનિધિ કે એજન્ટ છે એનો, અને ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરી ડિપોઝિટરી પાર્ટિસિપેટ ને આપવું પડે છે. અને આ રીતે તમે શેર બજારમાં તમે અહીંયા તમારું ખાતું ખોલાવી અને ભવિષ્યમાં તમે શેર બજારમાં તમે રોકાણ કરી શકો છો. ત્યારબાદ ડિપોઝિટરી અર્થ અને સમજૂતી જોઈશે. તો ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ આપી છે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો. ક્યારે અમલમાં આવ્યો? ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતાં પહેલાં સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. કોની પાસે પ્રમાણપત્ર મેળવવું પડે છે? તો સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. કોણે મેળવવું પડે છે? ડિપોઝિટરી. ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટીરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવાઓ પૂરી પાડવાનું છે. હાલમાં ભારતમાં 2 ડિપોઝિટરી છે. કેટલી છે હાલમાં? 2 ડિપોઝિટરી છે. નંબર 1 નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDL. પરીક્ષામાં મોસ્ટ ટાઈમ બી 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. નંબર 2 સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ CDSL. આ પણ પરીક્ષા માટે અગત્યની છે. ઉપરોક્ત બંને ડિપોઝિટરી રોકાણકારો, ગ્રાહકો, તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે.
જેને ડિપોઝિટરી પાર્ટિસિપેટ પણ કહે છે. બેન્કો, નાણાકીય સંસ્થાઓ શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપેટ તરીકે કામગીરી કરી શકે છે. તો નંબર 1 આપણે જોઈશું નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ. બરાબર, તો એના વિશે આપણે જોઈશું નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDL. શું છે એની કામગીરી, કયા પ્રકારની કામગીરી એના વિશે જોઈશું. તો NSDL એ કંપની ધારા અન્વયે જાહેર કંપની છે. કેવી કંપની છે? જાહેર કંપની છે. તેની નોંધણી કોના દ્વારા થાય છે? સેબીમાં 1996માં થઈ હતી. કયા વર્ષમાં થઈ હતી? 1996માં. NSDL સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. કોના સહયોગ? નાણાકીય સંસ્થાના સહયોગથી કરવામાં આવી છે. NSDLની સ્થાપના કંપની ધારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા થાય છે. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપેટ દ્વારા કરાવે છે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસેથી કરે છે કે નહીં તે રોકાણકારો ગ્રાહકો પાસેથી રોકાણકારે ફી પેટે NSDL પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. ડિપોઝિટરી પાર્ટિસિપેટ ગ્રાહક રોકાણકારો પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે. આ સંસ્થા રિમટીરિયલાઇઝેશન ઇલેક્ટ્રોનિક્સ રીતે સોદાની પટાવટ, હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરેની સેવા ઓનલાઈન દ્વારા પૂરી પાડે છે. કોણ પૂરી પાડે છે? NSDL. ત્યાર પછી જોઈશું સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ અને એને લિમિટેડ CDSL. આ પણ પરીક્ષામાં અગત્યનું છે. એની શું કામગીરી જોઈશું. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના મુંબઈ શેર બજાર. ક્યાં છે? મુંબઈ શેર બજાર અને બેન્કોના સહયોગથી. કોના સહયોગથી? બેન્કોના સહયોગથી 1999માં કરવામાં આવી. CDSL નો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે. તેની સાથે નોંધાયેલી પાર્ટિસિપેટની યાદી વખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. કઈ રીતે પૂરી પાડે છે? સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. સમગ્ર દેશમાં CDSL અને NSDLના ડિપોઝિટરી પાર્ટિસિપેટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોવાથી રોકાણકારો ઘર આંગણે ડિપોઝિટની તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે. NSDL અને CDSL કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહારો પર નજર રાખે છે. શું કરે છે? દરેક વ્યવહારો પર નજર રાખે છે. તો એની આપણે સેવાઓ જોવાના છે. ડિપોઝિટરીની સેવાઓ જોવાના છે. તો પ્રથમ ડિમટીરિયલાઇઝેશન અને રિમટીરિયલાઇઝેશન છે શું? બરાબર, અને શું છે સેવાઓ એના વિશે આપણે જોવાના છે. રોકાણકારોની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને કે છે ડિમટીરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે. ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરે છે. પરિણામે અહીંયા જામીનગીરી ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક ગણાય. ડીમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારોની ઈચ્છા અનુસાર રિમટીરિયલાઇઝેશન પણ કરે છે. ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. તો ડિપોઝિટરી સેવાને કારણે જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી થાય છે. કાગળ કામકાજમાં ઘટાડો થયો છે. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થાય છે. દાખલા તરીકે બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી. આ ઉપરાંત રોકાણકારોને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાં બચત થાય છે. ડિપોઝિટરીને કારણે ફક્ત એક શેરનો પણ વેપાર થઈ શકે છે. આગળનો મુદ્દો સોદાની ઝડપથી પતાવટ. ડિપોઝિટરીને કારણે સોદાની પતાવટ ઝડપથી થાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપેટ જામીનગીરીઓના ફેરબદલી ઝડપથી
કરે છે. સોદાની પતાવટ સાથે તરત જ જામીનગીરીઓ અથવા રોકડ મળી જાય છે. રોકાણકારો કંપની સાથે પત્રવ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. શેર બજારમાં જામીનગીરીઓના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થાય છે. નંબર 4, ગ્રાહકના ખાતામાં નોંધ જોવાનું છે. તો રોકાણકારોને કંપની તરફથી મળવાપાત્ર બોનસ, શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા કરે છે. નંબર 5, ગીરો મૂકવાની સગવડ. જામીનગીરીઓ ગીરો મૂકવાની અને જામીનગીરીઓ પર લોન લેવાની સગવડ આપે છે. ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. તો લાંબા સમય માટે પરદેશમાં જવાનું હોય અથવા કોઈ કારણસર થોડા સમય પૂરતું ખાતું બંધ રાખવું હોય તો ખાતું તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ પણ કરી આપે છે. જરૂરિયાત અનુસાર ખાતું બંધ પણ કરાવી શકે છે. નંબર 7, માહિતી, નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓની સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખે છે. માહિતી સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે મળી શકે તે રીતે એનો સંગ્રહ કરે છે. રોકાણકારો અને પતાવટ ગૃહો વચ્ચેની કડી આપણે જોઈશું. તો શેર બજારમાં થતા જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકારો અને પતાવટ ગૃહ વચ્ચે કડી તરીકેની સેવા આપે છે. તદુપરાંત આપણે જોઈશું આગળ ઇન્ટરનેટ સેવાઓ દ્વારા. ડિપોઝિટરી તેની પાર્ટિસિપેટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ગ્રાહકને તેના ખાતાની છેલ્લી માહિતી પૂરી પાડે છે. તદુપરાંત જોઈશું જામીનગીરીઓની ખરીદ વેચાણની પ્રક્રિયા કઈ રીતે કરવાની વિશે જોઈશું. થોડા વર્ષો પહેલાં ભારતમાં શેર બજારમાં શેર દલાલો નિયત સમયે શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા. ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડીને અને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા. હવે આ જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને ઓનલાઈન સ્ક્રીન આધારિત આપણે જોઈએ ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી. જૂની પદ્ધતિને સ્થાને નવી પદ્ધતિ ઓનલાઈન આવી. ભારતના બધા જ ઓટીસી એક્સચેન્જ તો તેની સ્થાપનાની શરૂઆતથી સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા અપનાવી છે. મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત સ્ક્રીન આધારિત વેપાર પ્રથા દાખલ કરી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા તરીકે મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા તરીકે પણ ઓળખાય છે. ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો તેની જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી અને વેચી શકે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકારો દ્વારા જામીનગીરીઓના ખરીદ વેચાણના ઓર્ડર એ રીતે મૂકવામાં આવે છે કે જેનો અમલ દલાલ દ્વારા થાય. ઓનલાઈન વેપારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયા નીચે પ્રમાણે જણાવી શકાય, જે આપણે પછીના પીરિયડમાં જોઈશું.